નર્મદાના સાગબારાના આ જંગલની જમીનના ખેડાણના મામલે આદિવાસી સમાજ અંદરો અંદર લડે નહીં અને ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપના જ નેતા કે સાંસદ હોય તે સવાલો ઊભા કરી રહ્યા છે અને વધુ એક આદિવાસી નેતા સામે આવ્યા છે, તેમણે આ મામલે આક્રમક વાત કહી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ જે પ્રકારે સાગબારાના આદિવાસી ખેડૂતો છે તેમના જંગલની જમીનના ખેડાણનો મામલો ઉચક્યો છે, ત્યારથી રાજકીય રીતે ત્યાં ગરમી ખૂબ વધી ચૂકી છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવાનો મત વિસ્તાર છે, તેમના પત્ની સહિત તેમના સાથીદારોએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને તુષાર ચૌધરીએ પણ સવાલો ઊભા કર્યા હતા કે મનસુખ વસાવા નાટક કરી રહ્યા છે અને મામલો હવે દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે, કેમ કે એક તરફ સાગબારાના આદિવાસી ખેડૂતો છે જ્યારે બીજી તરફ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો છે અને બંનેના મામલે વન વિભાગ રમત રમી રહ્યું છે તેવા આરોપ પણ સાંસદ મનસુખ વસાવા લગાવી ચૂક્યા છે અને તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજમાં બે ફાંટા પડે તેવો રોલ આ કેટલાક અધિકારીઓ છે તે ભજવી રહ્યા છે અને આ મામલે હવે વધુ એક આદિવાસી નેતા સામે આવ્યા છે, તેમણે આદિવાસી સમાજને અંદરો અંદર લડવા ન માટેની અપીલ કરી છે। સાથીઓ, છેલ્લા 8 દિવસથી ખોપી અને નાલના જે ખેડૂતો છે જંગલ જમીન ખેડતા એ લોકો ધરણા પર બેઠા છે અને છેલ્લા ઘણા સમયથી 2 વર્ષથી એમને ખેતી કરવા દેવામાં નથી આવતી। સાથીઓ, વન અધિકારનો જે કાયદો છે એ કાયદાની પ્રસ્તાવના એવી છે કે હજારો વર્ષોના આદિવાસીઓ પર થયેલા અન્યાય અને અત્યાચારને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે વન અધિકારનો કાયદો બનાવવામાં આવેલો, પણ આજે 15મી ઓગસ્ટ છે અને લગભગ આપણે જોઈએ તો આઝાદીના 80 વર્ષો જેવા થયા છે। આજે આઝાદીના 80 વર્ષો પછી પણ જે ઉકાઈના જે વિસ્થાપિતો છે, આ ઉકાઈના વિસ્થાપિતો છે જેમણે પોતાનું અસ્તિત્વ, અસ્મિતા, પોતાની જમીન ગુમાવી છે, એ લોકો છે, પોતાનું ઘરબાર ગુમાવ્યું છે અને આ દેશ માટે જે કુરબાની આપી છે, આટલો મોટો ડેમ બનાવ્યો છે, આજે એ ડેમનું પાણી સુરતથી લઈને જે મોટાભાગના જિલ્લાઓ છે એમને આજે મળે છે। એમના પાણીના કારણે લોકો સમૃદ્ધ છે, સુખી છે, ખેતીઓ કરે છે, સિંચાઈ કરે છે, પણ દુઃખની વાત એ છે કે ઉકાઈના વિસ્થાપિતોને આજ દિવસ સુધી જમીન નથી મળી। કારણ કે સાથીઓ, વન અધિકાર કાયદો એ બહુ સ્પષ્ટ કહે છે, એમાં કોઈ ગામ, રાજ્ય કે કોઈ બોર્ડર નથી। તમે જ્યાં પણ તમારી દાવો હોય ત્યાં તમે ખેતી કરી શકો છો, એમાં કાયદો બહુ સ્પષ્ટ છે। છતાં પણ રાજકીય રમત કરીને અંદર આ ખેડૂતોને ખેતી કરતા રોકવામાં આવી રહ્યા છે। એમાં બહુ સ્પષ્ટ છે કે વન વિભાગ જે છે અહીંના સુરત જિલ્લાનું અને નર્મદા જિલ્લાનું એ એક નેતાના ઇશારે કામ કરી રહ્યું છે। વન વિભાગ જે છે એ બહુ સ્પષ્ટ છે। અહીંના જે ધારાસભ્ય છે ગણપતભાઈ વસાવા, એમને મીડિયા સ્ટેટમેન્ટ લેવા નથી જતી, એમને પૂછવું જોઈએ કે તમારા વિસ્તારના ખેડૂતો દુઃખી છે, તમારા વિસ્તારના લોકો તકલીફમાં છે। આજે ગણપતભાઈ જે છે એ આદિજાતિ મોરચાના ભાજપના પ્રમુખ છે, અહીંના ધારાસભ્ય છે અને વન વિભાગના માજી મંત્રી છે, તો આજ દિન સુધી આદિવાસીઓને સનદો કેમ નથી મળી? કેમ આ વિસ્તારના લોકો આજે પણ જમીનના અધિકારો માટે લડી રહ્યા છે? અમે મીડિયાએ એમને પૂછવું જોઈએ અને આ મામલાનું નિરાકરણ એમને લાવવું જોઈએ। અમે બહુ જ સ્પષ્ટ રીતે કહીએ છીએ અને બહુ જ વિનમ્રતાથી કહીએ છીએ કે અંદર આદિવાસીઓને ઝઘડો કરાવવાથી એ આદિવાસી સમાજનું નુકસાન થવાનું છે, આ વિસ્તારનું નુકસાન થવાનું છે। એની જગ્યાએ તમામ આ વિસ્તારના જે નેતાઓ છે એમણે સારી રીતે બેસીને એકજૂટ થઈને સંવાદ કરીને આ મામલો જે છે એનું નિરાકરણ થવું જોઈએ। જે પણ દાવો કરે છે એને જમીન મળવી જોઈએ, ખેડૂતો જમીન વિહોણા ના થવા જોઈએ। છેલ્લા કેટલાય દિવસથી આ ખેતી નથી કરી શકતા, છેલ્લા 2 વર્ષોથી ખેતી નથી થઈ, તો એમને બહુ મોટું નુકસાન થયું છે। આર્થિક એનું વળતર કોણ આપશે? એનું વળતર વન વિભાગ આપવાનું છે, એમનું વળતર કોણ આપશે? એમની જે બાળકો છે, એમના શિક્ષણ છે, એની પાછળનો અનેક ખર્ચ છે, એ આજે નથી કરી શકતા। એ લોકો આજે જમીનના સંઘર્ષમાં છેલ્લા 2 વર્ષથી અટવાયા છે। તો બહુ ગંભીરતાથી વ્યવસ્થાએ અને તંત્રએ આ બાબતને જોવી જોઈએ અને આનું નિરાકરણ કરવું જોઈએ। એના માટે અમે આગેવાનો એના સ્નેહલભાઈ છે અને અમારા સાથી મિત્રો સાથે એમને મળવા માટે આવ્યા છીએ અને એમની સાથે ચર્ચા થઈ છે, હમણાં ધરણા પર બેઠા છે, બહુ સ્પષ્ટ ચર્ચા થઈ છે અને અમે પોતાનું સમર્થન આપ્યું છે અને જે પણ આ ખેડૂતો નક્કી કરશે, અહીંના આગેવાનો જે પણ નક્કી કરશે
જે પણ કોલ આપશે એના માટે અમારું પૂરું સમર્થન છે. એમની સાથે અમારે જ્યાં પણ જવું પડ્યું, સુરતનો કોલ આપશે તો અમે સુરત જવા માટે તૈયાર છે, ગાંધીનગરનો કોલ આપ્યો તો ગાંધીનગર જવા માટે તૈયાર છે, વિધાનસભા ઘેરવી પડી તો વિધાનસભા ઘેરીશું, લોકસભા ઘેરવી પડી તો એ પણ કરી ચૂકેલા લોકો છે. એટલે અમે ડરવાવાળા નથી. પણ આદિવાસીનો જે અસ્તિત્વ અને અસ્મિતાનો સવાલ છે, જળ જંગલ જમીનના જે અધિકારનો સવાલ છે એ એમને મળવો જોઈએ. અને વન વિભાગે કોઈ પણ રાજકારણ કર્યા વગર બહુ જ એકદમ શાંતિથી ન્યાયપૂર્વક એમને ન્યાય આપવો જોઈએ. બાકી આદિવાસીઓને વ્યવસ્થા ન્યાય નહીં આપશે તો આદિવાસીઓ ક્યાં જશે, કોની પાસે રજૂઆત કરશે, કોને સાંભળશે? એટલે વ્યવસ્થાથી આ મામલે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ અને ન્યાય આપવો જોઈએ એવી અમારી બહુ વિનમ્રતાથી માંગણી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.